વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો. વોકિંગ ટ્રેકનો ભાગ ધસી પડતા લોકોમાં રોષ ફેલાયો છે. સવાર સાંજ વોક માટે આવતા નાગરિકોની સુરક્ષાની સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ કામની ગુણવત્તાની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાબદાર એજન્સીની સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે. સ્થળ ઉપર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ભૂવાના કારણે વોકિંગ ટ્રેકનો ભાગ જોખમી બન્યો છે. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સમગ્ર ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા ઉપર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે. હાર્દિકભાઈ, આટલો મોટો ભૂવો છે, કોઈને કશું થઈ જાય તો જવાબદારી કોણ? સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય, એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે છે. પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી.